નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડાના મહેલજ ગામે આવેલ જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા। સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો પડ્યો હોવાની ફરિયાદના આધારે દરોડો પાડ્યો હતો। જિલ્લા પુરવઠા અધિકારી માતર મામલતદાર દ્વારા જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન ગોડાઉનમાં હાજર ચોખા, ઘઉં અને બાજરીના સ્ટોક પત્ર ન હતું। જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમગ્ર બાબતે પંચનામું કરી સ્ટોક સીઝ કર્યો છે। ગોડાઉનમાં અંદાજિત ચોખા 283 ટન, ઘઉં 63 ટન અને 34 ટન બાજરીના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે। જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ઘઉં, ચોખા અને બાજરીનો જથ્થો સરકારી જથ્થો છે કે નહીં તે તપાસ કરવા સેમ્પલ લેવામાં આવ્યા હતા। જી સાહેબ, મેળજ ગામે ગઈકાલે મોડી રાત્રે દરોડા કરવામાં આવ્યા, શું છે સમગ્ર હકીકત? જી, ગઈકાલે મને એક બાતમી મળી હતી કે સરકારી અનાજનો જથ્થો મળી આવેલ છે મહેલજ ગામમાં। તો એ બાતમી બાદ મામલતદાર માતર જે છે એમને અત્રેથી ફોન કરવામાં આવ્યો હતો અને મામલતદાર સાહેબે એક ટીમ રવાના કરી હતી। ત્યારબાદ અમને જાણમાં એવું આવ્યું કે જે અનાજનો જથ્થો વધારે મોટો છે, એટલે અમો જાતે અને સાથે સાથે મામલતદાર સાહેબ માતર પણ ગયા હતા સ્થળ તપાસ કરવા માટે, અને ત્યાં સ્ટોક પત્રક અમે માંગવામાં આવ્યું હતું। જે સ્ટોક પત્રક મળી આવેલ નથી, એટલે શંકાના આધારે અમે જથ્થો સીઝ કર્યો છે। સાહેબ, હવે એ સીઝ કર્યો છે, કઈ રીતની તપાસ થશે? જી, જે જથ્થો સીઝ કર્યો છે હવે એના કાગળિયા કલેક્ટર સાહેબને આપવામાં આવશે અને કલેક્ટર સાહેબ કેસ ચલાવશે અને ત્યારબાદ કલેક્ટર સાહેબ નક્કી કરશે। જથ્થો કેટલો હતો? જી, જથ્થો આપણે અલગ અલગ હતું। આપણે ઘઉં 63 ટન હતું, ચોખા 283 ટન, પછી બાજરી 1 ટન અને બીજું કણકી ચોખા પણ હતા અને અન્ય પણ સામગ્રી હતી। ટોટલ આપણે જથ્થાની કિંમત કહીએ તો 1,43 લાખ જેટલો આશરે જથ્થો હતો। સાહેબ, શું લાગે છે કે આ સરકારી અનાજ હોઈ શકે એવું પ્રાથમિક ધોરણે લાગુ કર્યું છે? દેખો, અમે એના માટે સેમ્પલિંગ કર્યું છે। એ સેમ્પલ અમે મોકલશું ચકાસણી માટે અને એના પછી જ કહી શકાશે, તો તપાસનો વિષય છે।